દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝની લોકપ્રિય ડિબેટ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. રાજ્યમાં ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં હવે દવાના વેપારીઓ આંદોલનના માર્ગે ઉતરી પડ્યા છે. ગુજરાતભરના મેડિકલ સ્ટોર સંચાલકો અને દવાના વેપારીઓ દ્વારા આજે એક દિવસીય બંધનું એલાન આપવામાં આવ્યું અને આ બંધમાં અમદાવાદના અંદાજે 3000થી વધુ તેમજ આખાય ગુજરાતના આશરે 35,000 જેટલા દવાના વેપારીઓ જોડાયા. અમદાવાદમાં તો વિરોધ પ્રદર્શન થયું, પણ રાજ્યના અન્ય શહેરોમાં પણ ઝોન વાઇઝ એ પ્રદર્શનો થયા. હવે દવાનો સ્ટોર ચલાવતા વેપારીઓ એવું કહી રહ્યા છે, સંચાલકો એવું કહી રહ્યા છે કે ભાઈ ઓનલાઈન દવાના વેચાણથી મેડિકલ સ્ટોર ધારકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. વધુમાં તેઓ એ પણ કહી રહ્યા છે કે ઓનલાઈન દવાઓના વેચાણથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થવાની પણ શક્યતાઓ વધી રહી છે. મેડિકલ એસોસિએશન તો ત્યાં સુધી કહે છે કે નિયમો વિના દવાઓ વેચાતી હોવાને કારણે ખોટી દવા અથવા તો એ નકલી દવા દર્દીઓ સુધી પહોંચવાની શક્યતાઓ વધી રહી છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના નિયમોનો ભંગ થઈ રહ્યો છે. હવે જે ઓનલાઈન દવાઓ મંગાવે છે તેમને ઘરે બેઠા દવાઓ હાથમાં મળી જાય છે. એક સુવિધા એમના માટે ઊભી થઈ છે અને એ પણ એ દવાઓ એમના ઘરે પહોંચે છે, ડિસ્કાઉન્ટ સાથે પહોંચે છે. બીજું કે અશક્ત અને વૃદ્ધ માટે તો આ જે ઓનલાઈન સુવિધા છે એમના માટે તો આશીર્વાદ સમાન છે. બીજું કે દર્દીઓને મેડિકલ સ્ટોર સુધી જવાની જરૂર નથી રહેતી. મેડિકલમાંથી દવા ખરીદે તો ડિસ્કાઉન્ટ મળે તો મળે અથવા તો ના પણ મળે. ઘણા મેડિકલોમાં ડિસ્કાઉન્ટ આપે છે તો ઘણા મેડિકલમાં નથી પણ મળતું. ત્યારે સવાલ એ થાય કે ઓનલાઈન સસ્તી દવાઓનો વિરોધ શા માટે થઈ રહ્યો છે? આ વિષય પર છે આજનું મહામંથન મારી સાથે. હવે ઓનલાઈન જે સસ્તી દવાઓ એ જે વેચાઈ રહી છે માર્કેટમાં ઓનલાઈન પ્લેટફોર્મથી, એનો વિરોધ શા માટે થઈ રહ્યો છે એના ઉપર જ આજે આપણે ચર્ચા કરવી છે. અને ચર્ચા એટલા માટે કારણ કે દેશવ્યાપી આખું આ હડતાળ એ કરવામાં આવી. લગભગ 15 લાખથી વધુ મેડિકલ સ્ટોર સંચાલકો આ હડતાળમાં એ જોડાયા અને 24 કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાળનું એ આહવાન કર્યું. ત્યારે તેની અસરો વિશે પણ વાત કરીશું અને શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ બાબત તો અહીંયા એ છે કારણ કે એક તરફ બધું ડિજિટલ થઈ રહ્યું છે, ઓનલાઈન સેવાઓ લોકો વાપરતા થયા છે, લોકો એનાથી ફેમિલિયર થયા છે, ત્યારે દવાઓમાં કેમ નહીં? શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે? કયા એવા નિયમોનું પાલન નથી થતું? એ પણ આજે આ ચર્ચાના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરવો છે. જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે શિખર જૈન, વાઇસ પ્રેસિડેન્ટ છે ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના. સાથોસાથ જોડાયા છે સ્ટુડિયોમાંથી જીતુભાઈ પટેલ, સભ્ય છે ફાર્મસી કાઉન્સિલ, તેઓ પણ જોડાયા છે. અને સુરતથી ડોક્ટર દીપક તોરાવાલા, પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ છે આઈએમએના, તેઓ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા તોરાવાલા સાહેબ, હું આપની પાસે આવીશ કારણ કે આખો આરોગ્યને લગતો આ જ્યારે પ્રશ્ન છે અને ઘણા બધા સવાલો એ વેપારીઓએ પણ ઉઠાવ્યા છે, સાથે સાથે એસોસિએશને પણ ઉઠાવ્યા છે. હવે આ મોડેલ કેટલું સહાયરૂપ છે અથવા તો કેટલું ખતરનાક છે, મારે આપની પાસેથી સમજવું છે. શું આખું આ મોડેલ એ ખતરનાક છે કે લોકોને મદદ કરતું આ મોડેલ છે? હાજી તોરાવાલા સાહેબ, અવાજ આવ્યો? હાજી 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 હા. મારો સવાલ એ છે કે જયારે આ હડતાળ થઈ રહી છે, હવે હા 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 બોલો બોલો. તમે જે વાત કરી કે હવે લોકો ધીમે ધીમે ઓનલાઈન અને ડિજિટલ પ્લેટફોર્મ પર જઈ રહ્યા છે, પણ આજે એવું છે કે ફૂડ અને બીજી જે ઘર રોજબરોજની જે વસ્તુઓ છે એ ઓનલાઈન મંગાવી અલગ વસ્તુ છે અને મેડિકલ અને મેડિસિન એ મંગાવી અલગ વસ્તુ છે. 100% ઘર બેઠા ડિલિવરી મળી જાય છે, એ સારામાં સારી વસ્તુ છે. પણ એની સામે તમે કેમિસ્ટ જો તમારી આજુબાજુના હોય તો એ પણ તમને ઘર બેઠા ડિલિવરી મળે છે. પણ સૌથી મોટી વસ્તુ જે દવા માટે જરૂરી છે તે આપણે જાણીએ છીએ કે મેડિકલ સ્ટોર પર ફાર્માસિસ્ટ હાજર હોય છે અને આજે ફાર્માસિસ્ટની દવા માટે ખૂબ જ જરૂરી છે, જે સામાન્ય લોકોને ખબર નથી. એક મેડિસિન એરર એક બહુ મોટી વસ્તુ છે જેની આપણે કોઈ વાર ભવિષ્યમાં ખુલ્લા મને અને વિસ્તૃત
ચર્ચા કરીશું. પણ એમાં ઘણીવાર એવું થાય છે કે નામ એક સરખા હોય પણ દવા અલગ હોય. ઘણી શેડ્યુલ એચ ની દવાઓ હોય છે જે ખૂબ જ સુપરવિઝનમાં આપવી પડે. તો આવા બધા પ્રોબ્લેમ ઓનલાઈનમાં ઘણીવાર એવું પણ થઈ શકતું હોય કે કદાચ પ્રિસ્ક્રિપ્શન એઆઈ જનરેટેડ હોય, કારણ કે ઓનલાઈનમાં તમારો ફિઝિકલ કોન્ટેક્ટ નથી. ઓકે. આજે કંઈ પણ પ્રોબ્લેમ થાય, કંઈ પણ થાય તો તમે તરત નજીકના મેડિકલ સ્ટોર પર તમે જાતે કોન્ટેક્ટ કરી શકો છો, જ્યારે ઓનલાઈનમાં એ વસ્તુ શક્ય નથી. એટલે મારા હિસાબે એક મોટો ડિસએડવાન્ટેજ છે. હું એમ નથી કહેતો કે ઓનલાઈન બિલકુલ જ ખરાબ છે, પણ ઓનલાઈનનો આ એક મોટો ડિસએડવાન્ટેજ છે, એને ધ્યાનમાં લેવું જોઈએ. ઓકે, તો તોરાવાલા સાહેબ, જે મેડિકલ સ્ટોર માટે જે નિયમો ઉભા કરવામાં આવ્યા છે, જે નિયમો બનાવવામાં આવ્યા છે, એટલે કહેવું એવું છે કે ભાઈ ત્યાં એ ઓનલાઈનમાં જે ઈ ફાર્મસીની આપણે વાત કરી રહ્યા છીએ એમાં એ નિયમો લાગુ નથી પડતા. હા, એટલે આજે ઈ પ્રિસ્ક્રિપ્શન પર તમે ઓનલાઈન મંગાવો છો અને દવા આવી જાય છે. દવામાં કંપની બદલાઈ જાય છે, એમાં ગ્રાહકને ખબર પડતી નથી. જ્યારે મેડિકલ સ્ટોરમાં જાઓ તો તમને જે ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હોય, જે કંપનીની લખી આપી હોય, ડોક્ટરને જે કંપની પર વિશ્વાસ હોય એ લખી આપી હોય અને એ જ મેડિકલ સ્ટોર વાળા આપે છે અને સાથે સમજાવી પણ દે છે, કારણ કે ત્યાં મેડિકલ સ્ટોર પર ફાર્માસિસ્ટ પણ હાજર હોય છે, જે એડવાન્ટેજ ઓનલાઈન પર મળતો નથી. એટલે મેડિસિન એક એવી વસ્તુ છે કે ફક્ત એમાં ડિસ્કાઉન્ટ જોવાની જરૂર નથી, અને તમે જો મેડિકલ સ્ટોર વાળા સાથે તમે વ્યવસ્થિત સંબંધ રાખેલા હોય તો એ લોકો પણ તમને ડિસ્કાઉન્ટ તો આપે જ છે. ઓકે, હવે શિખરભાઈ, જો ઈ ફાર્મસીની આપણે વાત કરી રહ્યા છીએ, વિરોધ કરવામાં આવી રહ્યો છે, જો આ આખું મોડેલ ખતરનાક જ હોય તો લોકો વિશ્વાસ કેમ કરી રહ્યા છે? સૌથી મોટો પ્રશ્ન તો એ છે. જ્યાંથી આ શરૂઆત થઈ છે તો ત્યાંથી જ એ અટકી ગયું હોત. જો દર્દીઓ માટે આ મોડેલ એ ખતરનાક બનતું હોય તો હવે આમાં એક બીજો સવાલ એ પણ થાય છે કે શું મેડિકલ સ્ટોરમાંથી લોકોનો વિશ્વાસ એ ઉભો થઈ રહ્યો છે અને એ લોકો ઓનલાઈન તરફ આગળ વધી રહ્યા છે, જે રીતે અલગ બધી ચીજ વસ્તુઓમાં થઈ રહ્યું છે? અંકુરભાઈ, આપનો પહેલા તો ધન્યવાદ કે આપે મને વીટીવીમાં આમંત્રણ આપીને બોલાવ્યા બદલ. મારે એટલું જ કહેવું છે કે જે ઓનલાઈન માધ્યમનો જે ફેલાવો થઈ રહ્યો છે એ ખરેખર ફેલાવો નથી, એ દુષ્પ્રચાર છે. અને યુવાધન છે ને, યુવાધન એનાથી આડા માર્ગે જઈ રહ્યો છે. લોકો એઆઈ થી પ્રિસ્ક્રિપ્શન જનરેટ કરી રહ્યા છે, એનાથી જે ન મળતી માર્કેટમાં આઈટમો, જે કહેવાય કે શેડ્યુલ એક્સમાં આવતી, શેડ્યુલ એચમાં આવતી આઈટમો જે પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી નથી, એ બધી આઈટમો એમના ત્યાં સપ્લાય થઈ રહી છે. અત્યારે સૌથી મોટી વસ્તુ એમ કહી શકાય આપણાથી કે મોદી સાહેબે જે અત્યારે કાઢ્યું કે ભાઈ એન્ટીબાયોટિક નો યુઝ જેટલો બને એટલો ઓછો કરવો, એનાથી માઇક્રો રેઝિસ્ટન્સ ના આવે એની માટે, તો એ પણ એઆઈ જનરેટથી પ્રિસ્ક્રિપ્શન જનરેટ કરી અને લોકો મંગાઈ રહ્યા છે અને એનો ઉપયોગ કરી રહ્યા છે. અમે ગઈકાલની જ વાત કરી, અમે ડોક્ટર પ્રફુલભાઈ પાનસેરિયા જે આપણા મંત્રી છે એમના નામથી પ્રિસ્ક્રિપ્શન બનાવી અને અમે એન્ટીબાયોટિક મંગાવી અમારી ઓફિસ પર અને આવી પણ ગઈ, અને એમાં બ્રાન્ડ બી ચેન્જ થઈ ગઈ. હવે જે વસ્તુ ખરેખર જોઈતી હતી અમારે, એની જગ્યાએ બીજી કંપનીની એ લોકોએ મોકલી. એટલે એ લોકો કહેવાનો મતલબ કે એ લોકો માર્જિન ઓફ રેશિયો બી પૂરો રાખી અને કસ્ટમરને એવું સમજાવવા માંગે છે કે ભાઈ અમે ડિસ્કાઉન્ટ તો આપીએ જ છીએ, પણ ડિસ્કાઉન્ટ ખરેખર એવું હોતું જ નથી. કસ્ટમરને કઈ ખબર હોતી નથી. બિચારા કસ્ટમર છે ને એ ઓનલાઈનના માધ્યમથી, જે અત્યારના નવો યુગ છે એ ડિજિટલ જ મંગાવે છે. અને વર્લ્ડની કોઈ બી કન્ટ્રીમાં મેડિસિન્સ એ ઓનલાઈન પ્લેટફોર્મ પર છે જ નહીં. કેમ કે ફાર્મસી એક્ટ એવું કહે છે કે ભાઈ ફાર્માસિસ્ટ વગર દવા વેચી શકાય નહીં. એની જગ્યાએ લોકોએ ફાર્મસીના નામે પ્રિસ્ક્રિપ્શન ડોક્ટર ક્યાંથી લખે, હૈદરાબાદથી લખે અને પ્રિસ્ક્રિપ્શન જનરેટ થઈ જાય અને દવાઓ પહોંચી જાય. એમાં ઘણી બધી નાર્કોટિક્સ દવાઓ પણ પહોંચી રહી છે. ગઈકાલની જ વાતમાં અમારી પાસે જે પ્રેગાબાલિન છે એ અત્યારે ખરેખર બેન્ડ છે, વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન આપી શકાય કન્ડિશનમાં જ નથી જો સાયકાટ્રિક ડોક્ટર ન લખે અથવા
કે જે નાર્કોટિક્સ જે લખી શકતું ડોક્ટર એ પ્રિસ્ક્રાઇબ કરે તો જ આપી શકાય એવી છે. એ દવા પણ અમારી પાસે કાલે સપ્લાય થઈ. એટલે આ બધી મુશ્કેલીઓ ઘણી બધી વધી રહી છે આમાંથી. અચ્છા, તો એમાં કોઈ એવા માપદંડ રાખવામાં નથી આવ્યા, એવા કોઈ સેટિંગ રાખવામાં નથી આવ્યા કે જેનાથી આ બધી વસ્તુઓ અટકી શકે? સેટિંગમાં તો એવું છે કે સાહેબ આ ડ્રાફ્ટ નોટિફિકેશન આ લોકોએ પાર પાડ્યું હતું 2018માં GSR. એ ડ્રાફ્ટને એ લોકોએ કાયદેસર બનાવ્યું નથી. અને કોરોના કાળ દરમિયાન 3-4 વર્ષ પેશન્ટનું સંક્રમણ ના થાય એકબીજા સાથે એની માટે થઈને આ લોકોએ બનાવ્યું હતું ડ્રાફ્ટ નોટિફિકેશન. એને આ લોકો રેગ્યુલરાઇઝ બી નથી કરી રહ્યા, નથી કેન્સલ કરી રહ્યા. અમારું એક જ વસ્તુ છે કે ભાઈ તમે એને વિડ્રો કરો કોઈ બી કન્ડિશનમાં, કે તમે સંક્રમણ ન ફેલે એની માટે થઈને જયારે બનાવ્યો હતો 2018માં, એ 2018 થી આજે 2026 આવી ગયો. 8 વર્ષ સુધી તમે એની જ વસ્તુ ચલાવી રહ્યા છો, તો ક્યાં સુધી આ ચાલશે? અને પેશન્ટો એનાથી યુવાધન જે આપણું 65% યુવાધન છે એ આડા રસ્તે જઈ રહ્યું છે ધીરે ધીરે કરીને. અને મોદી સાહેબનું સપનું છે કે 2047 સુધી આપણે દેશને 1 નંબર પર લઈ જવો છે. એ જગ્યાએ જો યુવાધન આ રસ્તે લાગી જશે તો 1 નંબર ક્યારે પહોંચીશું આપણે? જીતુભાઈ, હવે સવાલ એ થાય કે માણસ ઓનલાઈન તરફ વળી રહ્યો છે, ઓનલાઈન ખરીદી તરફ. કેમ? કારણ કે એને ઘરની બહાર નીકળવું નથી. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે એને ડિસ્કાઉન્ટ એમાં ભારોભાર એમાં મળી રહ્યું છે. હવે જે વસ્તુ એને બહાર દુકાનમાંથી કોઈ પણ વસ્તુની વાત કરીએ, હવે જયારે દવાની વાત આવે, જ્યાં એને 350 રૂપિયામાં દવા મળતી હોય એને ઓનલાઈન ડિસ્કાઉન્ટ સાથે એને 250 રૂપિયામાં કે 200-250 રૂપિયામાં પડી જતી હોય છે. તો એ કારણ સમજાવું કે શા માટે એ ઓનલાઈન ઉપર જાય નહીં? પહેલા તો હું તમને વીટીવીના માધ્યમથી ગ્રાહકોને પણ જણાવવા માંગીશ કે દવા એ રેગ્યુલર હોય છે. એની MRP, DPCO અને MPPA પ્રમાણે એનું માર્જિન પણ ફિક્સ હોય છે. MRP પણ સરકાર દ્વારા નિયત કરવામાં આવી છે. એમાં રિટેલ, હોલસેલ અને C&F અને કંપનીનું ફિક્સ માર્જિન રહેલું હોય છે. એમાં એ માર્જિનથી ઓછી કિંમતે કોઈ પણ દવા પહેલા વેચતું હોય તો એના ઉપર એક પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવો જોઈએ. વધુમાં આ છેલ્લા 6 મહિનામાં 150 કરોડથી પણ વધારે સ્પુરિયસ અને ડુપ્લિકેટ દવા પકડાઈ છે. એમાં મોટા ભાગના ડિસ્ટ્રીબ્યુટર હોય જે ઓનલાઈનના, એમના ત્યાં જ આ ડુપ્લિકેટ દવાનું મળી આવ્યું છે. બીજું, ઓનલાઈન ફાર્મસી એ લોભામણી જાહેરાતો કરે છે, અમારે ત્યાં 24%, 25%, 30% ડિસ્કાઉન્ટ મળશે. એના તરફથી પહેલીવાર કોઈ યુવાન હોય કે કોઈ બીજા સામાન્ય નાગરિક હોય એમને ખ્યાલ હોતો નથી, એટલે એ મંગાવવાનો પ્રયત્ન કરે છે. પણ જ્યારે એકચ્યુઅલી દવા આવે ત્યારે એ જનરિક આવતી હોય છે. એ તમારા લોકલ કેમિસ્ટમાં તમને જે MRP થી એ મોકલે છે એના કરતા પણ સસ્તી તમને એક બ્રાન્ડ સસ્તી મળી રહે છે તમારા લોકલ કેમિસ્ટમાં. એટલે એ મિસયુઝ ઓફ ધ એડવર્ટાઇઝમેન્ટનો કરી અને પ્રિસ્ક્રિપ્શનના ચેન્જ કરી, દવા ચેન્જ કરીને બીજી દવા મોકલે છે અને એ રીતે છેતરપિંડી મોટા પાયે કરી રહે છે. અચ્છા, એટલે પણ જે રીતે તમે નકલી દવાઓની વાત કરી, તો એ તો ઓફલાઈન એટલે કે આપણે માર્કેટમાં જઈએ છીએ એવા પણ સમાચાર સામે આવતા જ હોય છે કે ભાઈ મેડિકલ સ્ટોરમાંથી નકલી દવાઓ એ ઝડપાય છે. આપણે ઓલી સિરપની જ વાત કરી લઈએ, કફ સિરપની, તો એવું તો જરૂરી નથી ને કે ભાઈ ઓનલાઈનમાંથી જ એ આખી નકલી દવાઓ ઝડપાય છે, કે નકલી દવાઓ પહોંચવાની શક્યતાઓ વધી જાય છે લોકોના ઘર સુધી? અમારે સાહેબ 3 ટાયર સિસ્ટમ રહેલી હોય છે. કંપનીમાંથી C&F માં જાય, C&F માંથી ડિસ્ટ્રીબ્યુટરમાંથી રિટેલમાં જતી હોય છે. જેથી કંપનીના માર્કેટિંગ પર્સનથી માંડી પૂરું ઓબ્ઝર્વેશનમાં આખું સેલ થતું હોય છે. તેથી કોઈ પણ લોકલ કેમિસ્ટમાંથી ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ખરીદેલી દવા ક્યારેય પણ ડુપ્લિકેટ હોતી નથી. એટલે એ જે મિસપ્રચાર કરવામાં આવે છે ભાઈ મેડિકલ સ્ટોર અથવા તો ડિસ્ટ્રીબ્યુટર ત્યાંથી ડુપ્લિકેટ દવા મળી આવે છે, એ તદ્દન ખોટી વાત છે. કારણ કે કંપનીના ઓબ્ઝર્વેશનમાં પૂરી સિસ્ટમથી અને રૂટીન અમારા ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા DNC એક્ટ પ્રમાણે રૂટીન એમનું ચેકિંગ પણ થતું હોય છે. અને અમારા દરેક મેમ્બરને અમે દર 15 દિવસે મહિને એક એરિયા વાઇઝ કોન્ફરન્સ પણ કરતા હોઈએ છીએ અને વર્ષે એક વખત આખા ગુજરાતની પણ મીટિંગ કરતા હોય છે. તેમને એ જ સમજ આપીએ છીએ ભાઈ દવા તમારે કોઈ નવું રૂલ્સ રેગ્યુલેશન બદલાયું છે અથવા તો એ વર્કશોપમાં ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર જોઈતી તમારી દવા ખરીદવી, અને એ બધા જ માપદંડનું અમે એમને જ્ઞાન આપતા રહીએ. હવે તોરાવાલા સાહેબ, જયારે ઈ ફાર્મસીની વાત આવે તો લોકો એક જ એ અંદર એમને વાત થાય છે કે ભાઈ એક પ્રશ્ન થાય કે ભાઈ સસ્તી દવા અમને મળે છે. હવે સસ્તી દવા અમને અહીંયા મળે છે ત્યારે અમે કેમિસ્ટના ત્યાં અથવા તો અમે દવાના દુકાને શા માટે જઈએ? ત્યારે એક ડોક્ટર પાસેથી પણ એ અપેક્ષા રાખે છે કે ભાઈ અમને પોસાય એટલી દવા એ ભાવે અમારે લેવી છે ને જે ઓનલાઈન મળે છે. તો એક ડોક્ટર તરીકેની જ પણ જવાબદારી બને છે કે એવી દવા પ્રિસ્ક્રાઇબ કરે કે જે દર્દીને પરવડે. તોરાવાલા સાહેબ, અવાજ આવ્યો? હા. હલો
હલો, અવાજ આવે છે તોરાવલા સાહેબ? ફરીથી હા, હવે વસ્તુ એ છે કે ફરીથી પૂછી શકો તમે? જ્યારે આ ઈ ફાર્મસીનો વિરોધ થઈ રહ્યો છે, હવે દર્દી તો એ સ્વાભાવિક છે કે એને પોસાય એ ભાવે એને દવા એને ઈ ફાર્મસીમાંથી એને મળી રહી છે, માટે એ બાજુ જાય છે. તો શું એવી કોઈ વ્યવસ્થા બહાર ના બનાવવી જોઈએ કે જેથી કરીને દર્દીને ફાયદો થાય, એ મોંઘી દવાઓના ખર્ચમાં અંદર ઉતરી ના જાય? અંકુરભાઈ, હવે આમાં મોંઘી અને સસ્તી દવાનો સવાલ જ નથી. મોંઘી અને સસ્તી દવાનો સવાલ જ નથી. આજે ડોક્ટરો પણ વિચારે છે કે માર્કેટમાં 100% અમુક કંપનીઓની દવા, પર્ટિક્યુલરલી એક કોઈ મોલેક્યુલ લઈએ તો અમુક કંપનીના ભાવ અલગ અલગ હોય છે, પણ ડોક્ટરો પણ વિચારે છે કે દર્દીને કઈ દવા પોસાય. પણ એની સામે ડોક્ટર એ પણ એની પોતાની પ્રેક્ટિસ પ્રમાણે વિચારે છે કે મને કઈ કંપનીની દવાથી રિઝલ્ટ મળે છે. અને જેમ આપણે હમણાં આગળ પણ ડિસ્કશનમાં જોયું કે ઓનલાઈનમાં જે તમને બતાવવામાં આવે છે અને કોઈ બીજી જ સ્પુરિયસ દવા આવી જાય તો એ કઈ રીતે પેશન્ટને અલ્ટિમેટલી ફાયદો કરશે? કારણ કે પેશન્ટને તો ખબર નથી. પેશન્ટને એમ જ છે કે મેં આ જે દવા મને ડોક્ટરે લખી છે, મેં ઓનલાઈન મંગાવી છે અને હું ખાઉં છું, મને ફરક પડતો નથી. બરાબર. જ્યારે મેડિકલ ફિઝિકલ ખરીદીમાં એ વસ્તુ નથી થવાની. આપણે જે પણ પ્રિસ્ક્રિપ્શન લખી આપીએ છીએ ડોક્ટર, એ સબસ્ટિટ્યુટ નથી થવાનું. કારણ કે ડોક્ટર પોતે પણ ચેક રાખવાના છે. કદાચ કોઈક બે ચાર મેડિકલ સ્ટોર વાળા બદલતા હોય દવા, પણ ડોક્ટર પોતે પણ એ ચેક રાખવાના છે. દરેક ડોક્ટર એવું કહે છે કે મેં જે દવા લખી આપી છે તમે મને બતાવી જજો અને પછી ખાજો. બરાબર. એટલે એ ફિઝિકલ અને એ જે વચ્ચે ડોક્ટર અને મેડિકલ સ્ટોરના ફાર્મસીસ એ આખી ચેઇનમાં રહેવાના છે, તો એ સ્પુરિયસ દવા આવવાનો સવાલ નથી. એટલે વર્લ્ડમાં કશે પણ ઓનલાઈન મેડિસિન ઓનલાઈન વસ્તુ છે જ નહીં. એટલે સસ્તી અને એ જોવા કરતા વ્યાજબી ભાવે અને સારી દવા મળે છે કે નહીં એ જ પેશન્ટને જોવાનું છે. ઓકે, હવે શિખરભાઈ, જ્યારે આ ઓનલાઈન દવાના વેચાણ ઉપર જ્યારે વેચાણ થઈ રહ્યું છે, એનો વિરોધ જ્યારે એ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સૌથી મહત્વપૂર્ણ એ બાબત એ છે કે ખાસ તો જ્યારે કેમિસ્ટોની વાત કરવામાં આવે, દુકાનની વાત કરવામાં આવે, મેડિકલ સ્ટોરમાં, તો ત્યાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે, લોકોને આ સવાલ એ થતો હોય છે કે ભાઈ કમિશન, કે કંપનીનું કમિશન હોય છે અને એ કમિશનને ધ્યાને રાખીને દવાની કિંમત એ નક્કી થતી હોય છે. જ્યારે ઓનલાઈન એને એમાંથી મુક્તિ મળી જતી હોય છે, એ કમિશનની આખો પાર્ટ એને નીકળી જતો હોય છે. તો શા માટે એમાં ના જાય? અંકુરભાઈ, સૌથી પહેલી વાત તો એ છે કે દવાનો જે બી પ્રાઇસ છે ને, એ અમારી એક સંસ્થા છે NPPA, નેશનલ પ્રાઇસ ઓથોરિટી કંપની છે અને સરકારની જ છે બનેલી. એ અમારો પ્રાઇસ કંટ્રોલ નક્કી કરે છે. કંટ્રોલ કેટેગરીમાં અમને 8 અને 16% માર્જિન આપે છે. હોલસેલના 8, રિટેલના 16. એવી રીતના ડી કંટ્રોલમાં 10 અને 20. એનાથી વધારે માર્જિન છે નહીં. હવે વધારે માર્જિન જે આપી રહ્યા, ડીપ ડિસ્કાઉન્ટ જે આપી રહ્યા છે, એ સસ્તું એ બધું સારું હોય છે એવું જરૂરી નથી. અને હું એમ બી કહેવા નથી માંગતો કે બધી દવા ડુપ્લિકેટ છે, એવું બી કહેવા નથી માંગતો. પણ કસ્ટમરને, જેમ સાહેબે હમણાં કહ્યું એ મુજબ હું સાહેબની સાથે વાતમાં સહમત છું કે સાહેબે જે રીતના કહ્યું કે ભાઈ ડોક્ટરને જે કંપની પર ટ્રસ્ટ છે, જેની દવાઓ એમણે યુઝ કરેલી છે પેશન્ટો પર, એ પેશન્ટોને સારો રિઝલ્ટ મળેલું છે, એ દવાનો એ વધારે પડતો આગ્રહ રાખે. અને રહી વાત બીજી કે નજીકનો સામાન્ય પેશન્ટ નજીકના કેમિસ્ટ પાસેથી લેશે તો એક તો એને દવા બદલાશે નહીં, એ પ્રિસ્ક્રિપ્શન ચેન્જ કરશે નહીં. અને જે પણ દવા હશે એને સારી રીતના સમજણ પાડી અને એને દવાઓનું પ્રમોશન કરશે, એનું કાઉન્સેલિંગ કરશે, એટલે એના દવાઓ બી સારી રીતના લઈ શકશે, સારી દવાઓ લઈ શકશે. અને ઘણા પેશન્ટોને કેવી મુશ્કેલી હોય છે, બે ડોક્ટરને બતાવતા હોય, બે સર્જનની બી જરૂર છે અને ફિઝિશિયનની બી જરૂર છે. તો બંનેમાં ઘણી દવાઓ કોમન હોય છે, જેવી પીપીટી જેવી કહી શકાય કે ભાઈ એને એસિડિટી ન થાય એની માટેની કોમન દવા બંને ડોક્ટર લખતા હોય છે. અને ઓનલાઈનથી મંગાવી દે બંને, તો બંને પ્રિસ્ક્રિપ્શન બંને આઈટમ આવી જાય અને ડબલ પેશન્ટ ખાય. એક તો એનો પૈસાનો વ્યય બી થાય અને એની જગ્યાએ ડબલ આઈટમો બી ખવાય. એ જ વસ્તુ જો નજીકના કેમિસ્ટ પાસેથી લે તો એક તો એના એ પૈસા બચે અને એ સારી રીતના સમજાય છે કે ભાઈ તમારી દવા આ મુજબ જ લેવાની છે, જેથી કરીને તમારા પૈસા બચશે.
એ બધી ઘણી બધી વસ્તુઓનો એડવાન્ટેજ નજીકના કેમિસ્ટ પાસેથી પડે એને અચ્છા એવું થાય. ઓકે. હવે જીતુભાઈ, હવે સૌથી મોટી બાબત એ છે કે જ્યારે ફાર્મસી કાઉન્સિલની આપણે વાત કરીએ તો ઈ ફાર્મસીનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવાની એવી કોઈ ક્ષમતા, એવી કોઈ સિસ્ટમ એ ઊભી થઈ છે કે નથી ઊભી થઈ? સાહેબ, અત્યારે ઈ ફાર્મસીના કોઈ રૂલ્સ રેગ્યુલેશન ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં જ નથી આવ્યા. ટોટલી ગેરકાયદેસર ઈ ફાર્મસી ચાલી રહી છે. આ બાબતે દિલ્હી હાઈકોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો પણ આવી રહ્યો છે. તાત્કાલિક અસરથી ઓનલાઈન ફાર્મસી ભારતમાં બંધ કરવા માટેનું, તેમજ ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા દ્વારા પણ એક લેટર ઇસ્યુ કરીને દરેક સ્ટેટ ડ્રગ કંટ્રોલરને પણ ઓર્ડર પણ કરવામાં આવ્યો હતો, ગેરકાયદેસર ચાલતી ઈ ફાર્મસી તાત્કાલિક ધોરણથી બંધ કરાવો. પરંતુ જે કોરોના ટાઈમમાં બે જે જીઆર આવેલા હતા એના નેજા હેઠળ ઈ ફાર્મસી અત્યારે ધમધમી રહી છે અને એના કોઈ પણ રેગ્યુલેશન અને એનું મોનિટરિંગ કરવાની કોઈ સિસ્ટમ અને રૂલ્સ ભારત સરકાર દ્વારા હજી સુધી બનાવવામાં આવેલા જ નથી અને આ ટોટલી ગેરકાયદેસર ચાલે છે. એટલે જ આજે અમે ભારતભરના 15 લાખ કરતા પણ વધારે કેમિસ્ટ દ્વારા એક પ્રતિક હડતાલનું આયોજન કરી આ ડ્રાફ્ટ રૂલ કેન્સલ કરવા માટે અને ગેરકાયદેસર ચાલતી ઓનલાઈન બંધ કરવા માટેનું આ સરકારને એક રજૂઆત કરી છે. હવે ખાસ કરીને તોરાવાલા સાહેબ, આપની પાસેથી એ જાણવું છે કે જ્યારે સરકારને પણ રજૂઆતો થઈ છે, હવે જીઆર એ 2018 થી આખી આ બધી પ્રોસેસ ચાલે છે અને ખાસ તો કોરોના કાળ આવ્યો ત્યારથી આ એક આ સિસ્ટમ ઊભી કરવામાં આવી લોકોની સુખાકારી માટે, લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ એક નિયમ એ લાવવામાં આવ્યો. જો આમાં પછી વિસંગતતાઓ ઊભી થતી હોય અથવા તો આ રીતનું બે નકલી દવાઓ પહોંચી જતી હોય અથવા તો દર્દીને નુકસાન પહોંચાડે તેવી દવા જો એ દર્દી સુધી પહોંચતી હોય તો સરકાર અત્યાર સુધી શા માટે એને ચાલુ રાખે, બંધ ના કરી દે? હવે એ સરકારનો વિષય છે અને એ વસ્તુ થવી જ જોઈએ, કારણ કે કોવિડ વખતે એક સગવડ માટે, કારણ કે આપણી પાસે પરિસ્થિતિ એવી હતી અને એક સગવડ માટે સરકારે વ્યવસ્થા ચાલુ કરી હતી. અમારી મેડિકલની પણ જો વાત કરીએ તો ઓનલાઈન પ્રિસ્ક્રિપ્શન માટે, એટલે તમે વોટ્સઅપ પર કે ફોન પર પ્રિસ્ક્રિપ્શન આપી શકો, એ એક તે વખતની પરિસ્થિતિ હતી. બાકી તમને આજે બી ખબર છે કે ડોક્ટર એક એવો વિષય છે કે જેમાં ડોક્ટરે દર્દીને જોવો જ પડે, પણ ત્યારે કોવિડ વખતે અસાધારણ સંજોગોના હિસાબે સરકારે એવી છૂટ આપી હતી. હવે એમાં ખરેખર સંશોધન કરી અને એના ખરા નિયમ બનાવવા જોઈએ. આપણે ઓનલાઈન દવા વેચાય છે એનો વિરોધ નથી, પણ ઓનલાઈન દવા પાછળ જે નુકસાન થાય છે, ડિસએડવાન્ટેજ થાય છે, એના પર વિરોધ છે. હવે શિખરભાઈ, જે રીતે એસોસિએશને આખી માંગ મૂકી છે, માંગ શું શું મૂકી છે? સૌથી મહત્વપૂર્ણ બાબત આમાં એ છે કે વિરોધ થઈ રહ્યો છે. હવે એમાં મેડિકલ સ્ટોરને કેટલી અસર પડી છે, ખાસ કરીને જ્યારે આ ઓનલાઈન દવાઓનું વેચાણ થઈ રહ્યું છે એમાં? ઘણા બધા નાના નાના મેડિકલ સ્ટોર છે અંકુરભાઈ, એના અસ્તિત્વનો સવાલ થાય. જયારે સરકાર અમારો પ્રાઇસ નક્કી કરતી હોય અને માર્કેટમાંથી જો ડીપ ડિસ્કાઉન્ટમાં માલ મળતો હોય એટલે કેટલો સારો છે અને કેટલો ઓરિજિનલ છે એની પર શંકા ઉભી થાય પહેલા તો. હવે પેશન્ટને બિચારાને કાંઈ ખબર હોતી નથી દૂર દૂર સુધી. એ દવા ખાય અને 10 દિવસ પછી એમ કે યાર મને તો સારું થતું નથી. જયારે ડોક્ટર પાસે જયારે ડોક્ટર પૂછે એને, એના પછી એનું નિરાકરણ, એની માટે ટેસ્ટ કરવાના સાધનો જે બી હોય એમાં જાય કોણ, એટલા બધા પૈસા ખર્ચે કોણ? અને નાના નાના કેમિસ્ટો એ ડિસ્કાઉન્ટમાં માલ પ્રોવાઈડ ના કરી શકે, એ ચેઇન થ્રુ માલ લેતા. અમારી 3 ટાયર સિસ્ટમ જેમ જીતુલભાઈએ કહ્યું એ રીતના બિગ કંપની C&F થી ડિસ્ટ્રીબ્યુટર રિટેલર, તો એ 3 ચેઇન થી સિસ્ટમથી દવા આવતી હોય એનો મતલબ કે ઓરિજિનલ દવા છે. પછી ઘણી બધી આઈટમો કોલ્ડ ચેઇન વાળી છે. એ કોલ્ડ ચેઇન મેન્ટેન, હવે ઓનલાઈનમાં માલ નીકળેલો બીજે દિવસ સવારે પહોંચે એની પાસે, હવે ક્યાંથી કોલ્ડ ચેઇન મેન્ટેન થાય? એટલે ઘણી બધી વસ્તુઓની એવી આડઅસરો થતી હોય છે. પણ પેશન્ટ જ્યાં સુધી ડોક્ટર પાસે પહોંચે ત્યાં સુધી ડોક્ટરને બી એ ઘણી વાર બદલી નાખતો હોય કે આ ડોક્ટરથી મને સારું થતું નથી. હવે ડોક્ટરને બિચારાને ખબર જ ના હોય કે આ પેશન્ટ દર્દી દવા ક્યાંથી લઈ રહ્યો છે. જો એ નજીકના કેમિસ્ટથી લેતો હોય તો એને દર્દીને કાઉન્સેલિંગ કરીને સમજાવવામાં બી આવે કે ભાઈ તમે આ રીતના મંગાવો છો એ વ્યાજબી નથી, તમારું જે કોન્સન્ટ્રેશન છે એ જળવાતું નથી, કોલ્ડ ચેઇન મેન્ટેન થતું નથી. અને ઘણી બધી દવાઓ છે નાર્કોટિક્સમાં આવે છે, એ દવાઓ એકથી વધારે જગ્યાથી લોકો જે આડા નશો કરી રહ્યા છે એ લોકો મંગાઈ લે છે અને એનો ઉપયોગ કરી રહ્યા છે.
એટલે આવું બધું ન થાય એની માટે થઈને જે પણ સરકારે જલ્દીમાં જલ્દી, અમે 8 વર્ષથી રજૂઆત કરતા આવ્યા છીએ, પણ એ ડ્રાફ્ટનું નોટિફિકેશન નથી, કેન્સલ કરી રહ્યા છે. એની માટે થઈ અને અમે લોકો આજે એટલે 1 દિવસની હડતાલ નક્કી કરી. ઓકે, હવે જીતુભાઈ, જે આ હડતાળ કરવામાં આવી, લાગી રહ્યું છે કે આ હડતાળની અસર આવનારા સમયમાં એના પરિણામોમાં એ દેખાશે, કોઈ નિયમોમાં ફેરફાર થઈ શકે, અથવા તો દર્દીઓને અનુરૂપ કોઈ નિયમ એ આવી શકે? ચોક્કસ આની અસર દેખાશે. અને આ હડતાલના બે દિવસ પહેલા પણ અમારા ઓલ ઇન્ડિયાના અને ગુજરાતના પ્રમુખ શ્રી જગન્નાથ શિંદે સાહેબ અને જશવંતભાઈ પટેલ એ પિયુષ ગોયલ આપણા વાણિજ્ય મંત્રી જોડે રૂબરૂ મુલાકાત કરી હતી અને એમને આ બાબતે પૂરું સમજાવ્યું હતું. તેમજ એમને એક લાઈવ ડેમો પણ કરીને દેખાડ્યું હતું. હૈદરાબાદના ડોક્ટરનું એઆઈ જનરેટેડ પ્રિસ્ક્રિપ્શન મુંબઈની એમની ઓફિસમાં દવા ડિલિવર કરતું એમને એ પણ ચોંકી ઉઠ્યા હતા અને એમને આશ્વાસન આપ્યું હતું ટૂંક જ સમયમાં આપણા હેલ્થ મિનિસ્ટર જેપી નડ્ડા સાહેબ અને વાણિજ્ય મિનિસ્ટર પિયુષ ગોયલ અને અધિકારીઓ સાથે એક જોઈન્ટ મીટિંગ કરી અને આને કેવી રીતે નિયમ રેગ્યુલાઇઝેશન કરવું અને ઓનલાઈન આ જે ડ્રાફ્ટ નોટિફિકેશન કેવી રીતે રદ કરવા એ બાબતે ચર્ચા કરવા માટે ટૂંક સમયમાં અમને બોલાવશે. અચ્છા, તો જીતુભાઈ, કોઈ એવું તમે નક્કી તો કર્યું હશે ને કે ભાઈ ઓનલાઈન વેચાણ જે પહેલા ઉપરથી થઈ રહ્યું છે, બરાબર, કે અથવા તો જે એપ ઉપરથી કે જે સાઇટ ઉપરથી એ થઈ રહ્યું છે, એને નિયમોમાં કેવી રીતે લાવી શકાય, એનું કોઈ રોડમેપ નક્કી કર્યું છે? જો એનો રોડમેપ અંકુરભાઈ થઈ શકતો હોય ને તો આપણાથી ડેવલપ કન્ટ્રી જે યુએસએ, કેનેડા એ ક્યારના પણ ઇમ્પ્લિમેન્ટેશન કરીને ઓનલાઈન લાવી દીધું હોય. તો એવા વિકસિત કન્ટ્રીમાં પણ જો ઓનલાઈન ફાર્મસી અવેલેબલ નથી તો એ શક્ય જ ના હોય ત્યારે જ એમને હજી સુધી ઇમ્પ્લિમેન્ટ ના કરેલું હોય. બીજી વસ્તુ, ત્યાં પણ આ રીતે ગેરકાયદેસર 450 કરતા પણ વધારે ઓનલાઈન એપ્લિકેશન ચાલતી હતી. એ એક જ દિવસે 450 કરતા પણ વધારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અને બીજું એક તમને એક એક્ઝામ્પલ આપીશ. અત્યારે બેંગ્લોરમાં એક મેજિક પોઈન્ટ કરીને એક ઓનલાઈન ચાલે છે. એમાં આપણા દેશમાં ગ્લુટાથાયોન અત્યારે ઇન્ફ્લુએન્સર માર્કેટના લીધે બધા ભાઈ આપણે ધોળા થવું છે, વ્હાઇટ થવું છે, તો ગ્લુટાથાયોન લાવો તો થઈ જાવ. તો એના આઈવી ડ્રોપનું પણ એટલું બધું માર્કેટિંગ થતું હોય છે. ઇન્ડિયામાં 600 mcg કરતા વધારે ગ્લુટાથાયોનની પરમિશન નથી અને એ ઓનલાઈન માધ્યમમાં 60,000 mcg અને 1.5 લાખ mcg કરતા પણ વધારે કોરિયાથી અને બીજેથી મર્ચન્ટ એક્સપોર્ટ કરીને ઓનલાઈન વેચી રહ્યા છે. તાજેતરમાં જ આપણે મુંબઈમાં એક મશહૂર અભિનેત્રીનું આ આઈવી ડ્રોપ્સના કારણે નિધન થયેલું હતું. એટલે એમાં એના નિયમ હોય છે ક્યારે લેવાય, કેવી રીતે લેવાય, જમ્યા પહેલા લેવું, જમ્યા પછી લેવાનું એ બધું. તો એ ઓનલાઈન આ ઇન્ફ્લુએન્સર અને ઓનલાઈન માધ્યમથી સોશિયલ મીડિયાથી ઇમ્પ્રેસ થઈને યુવાનો એ મંગાવી શકે છે અને એ જાતે પણ પ્રયોગ કરે તો એ એમની જાણ પણ લઈ શકે છે. એ સિવાય કાલે જ ઓનલાઈન ઉપર અમે એક સ્ટ્રિંગ ઓપરેશન મીડિયા મિત્રોની હાજરીમાં કર્યું હતું. એમાં પ્રિસ્ક્રિપ્શન વગરનું પણ એમનો ઓપ્શન આવતો હોય છે. તમારી જોડે પ્રિસ્ક્રિપ્શન છે અથવા તો નથી. જો પ્રિસ્ક્રિપ્શન ના હોય તો એ દવા તમે ઓર્ડર કરો તો એમાં 5 મિનિટ પછી એમના એક ફાર્માસિસ્ટનો અન્ય રાજ્યમાંથી ફોન આવતો હોય છે અને એ તમને પૂછતા હોય છે ભાઈ તમારે લેવાની છે શું. એ બેઝિક 2-3 ક્વેશ્ચન કરીને એમની રીતે જનરેટ પ્રિસ્ક્રિપ્શન કરી નાખતા હોય છે અને એ દવા મોકલી આપતા હોય છે. એમાં અત્યારે ગાબાપેન્ટીન કાલે એમને મોકલી આપી તો અત્યારે યુવાનો ગાબાપેન્ટીનનો મિસયુઝ નશા તરીકે કરતા હોય છે. એ જે કોલ્ડ ડ્રિંક્સ હોય છે સ્પ્રાઇટ અને સ્પ્રિંગ એમાં ગાબાપેન્ટીન નાખી નશા તરીકે વાપરતા હોય છે. એટલે એ આપણા આખા યુવા ધન અને આ સ્પુરિયસ દવાના લીધે દર્દીઓ અને સામાન્ય પ્રજાને જોખમ મોટું ખતરો ઉભો થયેલ છે. હવે ડોક્ટર તોરાવાલા, આપની પાસે મારે એ સમજવું છે, કારણ કે અત્યારે તો સસ્તાનો જમાનો, ડિસ્કાઉન્ટની વાત પણ ખાસ તો લોકોમાં એ સાંભળવા મળતી હોય છે કે ભાઈ અહીંયા વધારે ડિસ્કાઉન્ટ એ મળે છે, અહીંયા ઓછા ભાવે અહીંયા મળે છે, અહીંયા તમને સસ્તા ભાવે તમને મળી જશે. ત્યારે દર્દીઓની સુરક્ષા, તેમના સ્વાસ્થ્યની અહીંયા એ સુરક્ષા એ કેટલી જરૂરી, એક ડોક્ટર તરીકે મારે આપની પાસેથી એ સમજવું છે, કારણ કે ઘણા એ પ્રિફર કરતા હોય છે કે ભાઈ અહીંયા ડિસ્કાઉન્ટ મળે છે સારું એવું, તો અહીંથી આપણે દવા લેવી જોઈએ. હા, એટલે આ ફરીથી આ જ સવાલ આવે છે કે ડિસ્કાઉન્ટ વસ્તુ મેડિસિનની, હા, તમને કમ્પેરેટિવલી બીજી બ્રાન્ડની આપતા હોય તો પણ ડોક્ટર એ વચ્ચે આવવા જોઈએ. કારણ કે આવું અમારે જનરલી પ્રેક્ટિસમાં થતું હોય છે કે આપણે કદાચ કોઈક એક મેડિસિન લખી આપીએ અને
બાય ચાન્સ એ મેડિકલ સ્ટોરમાં અવેલેબલ નહીં હોય તો મેડિકલ સ્ટોર વાળા ફોન કરીને પૂછે કે આ ચાલશે. આપણને જો કિંમતમાં ફરક હોય અને ડોક્ટરને એવું લાગતું હોય કે આ સ્ટાન્ડર્ડ કંપની છે તો એ અમે પણ બધા જ ડોક્ટરો એલાઉડ કરીએ છીએ. પણ ફક્ત ભાવ જોઈને આ ડિસ્કાઉન્ટેડ છે, આ સસ્તી છે, તો એ તો કંપનીની હિસ્ટ્રી હશે તો જ આપણને ખબર પડશે. એ પેશન્ટને ખબર નથી પડવાની. તો એમાં કદાચ પેશન્ટને એવું લાગે કે ભાઈ મને સસ્તી મળી છે પણ અલ્ટિમેટલી એ સસ્તી કરતા મોંઘી પુરવાર થાય. હવે અમારા પ્રેક્ટિસમાં ઘણીવાર એવું આવે છે કે લાઇફસ્ટાઇલ ડિસીઝમાં આપણે પેશન્ટ અમે જે દવા લખી આપી હોય પેશન્ટ 2, 3, 4 મહિના પછી આવે બતાવવા, ફરીથી અમે એને કે ડાયાબિટીસ કે એવું ચેક કરીએ, બહુ વધી ગયું હોય, પૂછીએ કે દવા કઈ લઈએ તો એને આખી બ્રાન્ડ જ બદલી નાખી હોય. દવા એ જ લેતો હોય પણ બ્રાન્ડ બદલી નાખી હોય. ફરીથી અમે પાછી જે અમને વિશ્વાસમાં હોય એ બ્રાન્ડની દવા લખી આપીએ એટલા જ ડોઝથી એ પાછું કંટ્રોલમાં આવી જાય છે. એટલે આ એક વિષય એવો છે ને કે જેમાં ફક્ત કિંમત જોવાતી નથી, એની ગુણવત્તા બી ખૂબ જ જરૂરી છે. એટલે એક ફિઝિકલ માધ્યમ દવાની વચ્ચે મેડિકલ સ્ટોર અને ફાર્માસિસ્ટનું હોવું ખૂબ જ જરૂરી છે. એટલે આ એક વિષય એવો છે કે જેમાં ઓનલાઈનને એટલું બધું આપણે સપોર્ટ નહીં કરી શકીએ. બિલકુલ. શિખરભાઈ, જીતુભાઈ, ડોક્ટર દીપક તુરાવાલા, આપ આ ચર્ચામાં અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મહામંથનમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આગળના વિષય તરફ અન્ય વિષય પર આગળ વધીશું.